આપ સૌને મારા પ્રણામ. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રવાસ આ વખતનો રહ્યો છે. હું આવેલી તો ખાલી એક ફોગાના જ કાર્યક્રમ માટે, પણ રુજુતા ધોળકિયા અને ગાયત્રી જોશીએ એટલો ટાઈટ સ્કેડ્યુલ બનાવ્યો. રોજ સવારે ટ્રાવેલ કરું, રોજ સાંજે કાર્યક્રમ હોય. આટલું આવું અમેરિકા હું 16 વખત આવી, મેં કોઈ દિવસ આવું અમેરિકા નથી જોયું, ખાલી એરપોર્ટ ટુ એરપોર્ટ. ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આ લોકોએ એવો મારો કાર્યક્રમ ઘડ્યો છે કે રાત્રે હોસ્ટને ઘરે કે હોટેલમાં સૂઈ જાઉં, સવારે ઉઠું ને રુજુતાએ જે મને અમેરિકા દેખાડી, એક પણ એરપોર્ટ બાકી રાખ્યું નથી એણે. પણ એવું મારે ચોક્કસ કહેવું પડે કે મને બેસ્ટ ઓડિયન્સ સુધી પહોંચાડી છે. રુજુતા ધોળકિયા રોચેસ્ટરમાં રહે છે અને આ આખો એ કાર્યક્રમ રુજુતાએ ઓર્ગેનાઇઝ કર્યો છે. દર વખતે મારા મિત્ર કરતા હતા ચિરાગભાઈ, આ વખતે રુજુતાએ આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે અને બહુ જ સુંદર કર્યો છે એવું મારે સ્વીકારવું જોઈએ. અમિતભાઈએ આજે અહીંયા સેન્ટ લુઇસમાં પહોંચવા માટે અમારી બધી જ મદદ કરી છે. સંતોષભાઈ, જિગ્નેશભાઈ, એવરીબડી, આઈ થેન્ક એવરીવન who's made this visit and this program possible. અમિતભાઈ સાથે તો મારે બહુ નાના હતા ત્યારથી દોસ્તી છે, કારણ કે મારાથી બહુ નાના છે, એટલે હું તો મોટી જ હતી જ્યારે એમને મળી ત્યારે. પણ એમના ફાધર અને મારા ફાધર બહુ સારા મિત્રો હતા અને અમિતભાઈએ આ કાર્યક્રમ પોસિબલ કર્યો છે. તો થેન્ક યુ અમિતભાઈ ફોર મેકિંગ ધીસ પોસિબલ. વાત મારે કરવાની છે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની. શું છે સંસ્કૃતિ? આપણે બધા એવું માની બેઠા છીએ કે મંદિર જવું, દીવો કરવો, ઇન્ડિયન કપડાં પહેરવા, વેજીટેરિયન ખાવું, ઘરમાં ગુજરાતી બોલવું, આ બધું સંસ્કૃતિને સાચવી લેશે, અથવા આ જ સંસ્કૃતિ છે, આપણે આ જ સંસ્કૃતિ લઈને આવ્યા હતા, આ જ આપણી સંસ્કૃતિ છે. તો આપણે સૌથી પહેલાં તો એ સમજીએ કે આજે જે છોકરીઓ ઓફ શોલ્ડર પહેરે છે ને, એ આજથી 5000 વર્ષ પહેલાં ભારતીય સ્ત્રીઓ પહેરતી હતી. બિફોર 5000 years, women used to wear off shoulders in this country, this very country. આપણે એમ કહીએ છીએ કે પુષ્પક વિમાનમાં સીતાનું અપહરણ કર્યું. દેટ મીન્સ કંઈક તો ઉડતું હતું. There was something which was flying and he took her away. દરિયો પાર કરીને સીતાને લઈ ગયા. તો કેવી રીતે લઈ ગયા? કશુંક તો હશે વિમાન જેવું. ફોન સાયલન્ટ કરી દો તો તમને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે. આજના જમાનામાં ફોન હોય બહુ મોટી વાત છે, પણ ઘણા પાસે તો 2 પણ હોય છે અને કેટલાક પાસે એક ત્રીજો છુપો પણ હોય છે. પણ સાયલન્ટ કરી દો તો મજા આવશે તમને પણ ને બીજાને પણ. તો કંઈ તો ઉડતું હશે, કંઈક તો એવું હશે જે જમાનામાં કોઈ વેહિકલ જે ફ્લાય કરતું હશે. કુંતીના પતિ પાંડુને એવો શ્રાપ છે કે જો એ પોતાની પત્ની સાથે સંભોગ કરે તો એનું મૃત્યુ થાય. કુંતી એવું કહે છે કે મારી પાસે દેવોનું, મારી પાસે દુર્વાસાનું આપેલું વરદાન છે અને હું દેવોને આમંત્રિત કરી શકું છું અથવા ગમે તેની સાથે ઈચ્છું એની પાસેથી સંતાન પેદા કરી શકું છું. દેટ મીન્સ IVF હશે, ડોનર હશે. યસ ઓર નો? કરેક્ટ. ગાંધારીના પેટમાંથી માંસનો લોચો જન્મે છે અને માંસના લોચાને 100 ભાગમાં છૂટા પાડીને ઘીના ઘડામાં મૂકવામાં આવે છે. એક નાનકડો જુદો વધારાનો લોચો નીકળે છે જેને પણ ઘીના ગળામાં મૂકવામાં આવે છે અને એમાંથી 101 બાળકોનો જન્મ થાય છે. તો ઇન્ક્યુબેટર પણ હશે. યસ ઓર નો? સો ધેટ મીન્સ આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ એ તો રૂઢી છે, પરંપરા છે. વેજીટેરિયન ખાવું, ઇન્ડિયન કપડાં પહેરવા, મંદિર જવું, હાથ જોડવા, દીવો કરવો, પૂજા કરવી, આ તો રૂઢી છે, પરંપરા છે. આ સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો સદીઓ પહેલાં
5000 વર્ષ પહેલાં સિંધુ નદીને કિનારે જે ધર્મ પાંગર્યો એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે. મેહિકો કહીએ છીએ એવી રીતે સિંધુ ન બોલી શકતા લોકો હિન્દુ કહેતા થયા, અને એ નદીને કિનારે પાંગરેલી સંસ્કૃતિ એ હિન્દુ, કારણ કે સિંધુ એટલે આ સિંધુ. તો આપણે તો હિન્દુને ધર્મ બનાવી દીધો. સંસ્કૃતિ શું છે? આપણા વેદોએ કહ્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. નારીની પૂજા થાય ત્યાં દેવો નિવાસ કરે છે. 33 કરોડ દેવતા. ઘણી બધી વાર તમે પણ સાંભળ્યું હશે, તમારા છોકરાઓએ, બેન લાઈવ નહીં કરો, તમારા છોકરાઓએ પણ સાંભળ્યું હશે કે તમારે તો 33 કરોડ દેવતા, તમારે તો આટલું બધું આમ, તમારા ધર્મમાં કોણ દેવ, તમારા ધર્મમાં શું છે? આવી ચર્ચા દરેકને થઈ હશે, જે વિદેશમાં રહે છે દરેકને, કોઈકની સાથે તો થઈ જશે. તો એ બધાને એ જાણવું જોઈએ કે 33 કરોડ દેવતામાં પવન પણ છે, વૃક્ષ પણ છે, પાણી પણ છે, અગ્નિ પણ છે, ગાય પણ છે, અનાજ પણ છે. 33 કરોડ દેવતા એટલે 33 કરોડ સ્વરૂપ નથી. આપણે કુદરત સાથે એટલા બધા એકાકાર છીએ કે આપણે કુદરતને પૂજતા લોકો હતા. હવે એકદમ જાગ્યા કે પર્યાવરણને, હવે એકદમ જાગ્યા કે ક્લીન વોટર, હવે એકદમ જાગ્યા કે એર પોલ્યુશન ઓછું કરો, નોઇઝ પોલ્યુશન ઓછું કરો. આપણે તો વાણીને પણ દેવ કહ્યો, વાક, સરસ્વતી. આપણે દરેકે દરેક વસ્તુને પૂજતા હતા, કારણ કે આપણે એમ માનતા હતા કે આ બધું જે કંઈ આપણી આસપાસ બને છે એ કુદરતે સર્જેલી એક સુંદર પ્રવૃત્તિ છે. બહારના 5 તત્વ અને ભીતરના 5 તત્વ એકબીજાની સાથે જો સંયોજિત થાય તો માણસનું અસ્તિત્વ સરસ રીતે ટકી શકે. આપણી અંદર પણ 5 તત્વ અને બહાર પણ 5 તત્વ, એનું બેલેન્સ થાય તો માણસનું અસ્તિત્વ સારી રીતે ટકી શકે. માટે આ 5 તત્વને દેવ બનાવવામાં આવ્યા કે આપણે એને નુકસાન ન કરીએ. કેટલું બધું આપણી સંસ્કૃતિમાં છે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદો શ્રુતિ અને સ્મૃતિથી કહેવાયા. ક્યાંય કોઈએ કંઈ લખ્યું નથી. ગુરુએ શિષ્યને કહ્યું, શિષ્ય એના શિષ્યને કહ્યું, એના શિષ્ય એના શિષ્યને કહ્યું, ને પરંપરા સચવાતી ગઈ. વેદોને જ્યારે સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઉપનિષદો આવ્યા. ઉપનિષદ, એની પાસે બેસવું, સમજવું, આ ઉપનિષદ છે. ઉપનિષદમાંથી પુરાણ આવ્યા, કારણ કે ઉપનિષદને સમજવા માટે કથાઓ, વાર્તાઓ કહેવાય, મોરલ સ્ટોરીઝ. આ મોરલ સ્ટોરીઝ પુરાણ બન્યા અને પુરાણમાંથી મહાકાવ્યો આવ્યા. હવે સંસ્કૃતિ જ્યારે તમે તમારા બાળકને સમજાવો છો, કે તમારા સંતાનને સમજાવો છો, કે તમે પણ સમજો છો, ત્યારે આપણે સામાન્ય રીતે એવું માની બેઠા છીએ કે ભારતીય હોવું એટલે વેજીટેરિયન ખાવું, ઇન્ડિયન કપડાં પહેરવા, મંદિર જવું, પૂજા કરવી, યજ્ઞો કરવા, હવન કરવા, ઉપવાસ કરવા. એકચ્યુઅલી ભારતીય સંસ્કૃતિમાં જો વેજીટેરિયન હોત તો રામ હરણનો શિકાર કરવા જાત જ નહીં. પત્ની કહે છે કે જા લઈ આવ સુવર્ણ મૃગ, મારે એની કાંચળી સીવડાવવી છે, અને પતિ જાય છે. આપણી સંસ્કૃતિ